जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज આપણે બનાવીશું હેલ્ધી મુખવાસ બનાવીશું। एक वाटकी જેટલી વરિયાળી લીધી છે, એક વાટકી જેટલા સુવાદાણા લીધા છે, અડધી વાટકી ધાણાદાળ છે અને અડધી વાટકી આપણે અળસી લીધી છે। અળસી બહુ જ હાડકા માટે ગુણકારી છે। હવે 2 ચમચી જેટલું પાણી લીધું છે, 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી મીઠું નાખ્યું છે। આ ત્રણેય વસ્તુને સારી એવી મિક્સ કરી દેવાની છે। ત્યાર પછી વરિયાળી નાખી દેવાની છે, સુવાદાણા નાખી દેવાના છે અને એક અડધી વાટકી જેટલા તલ લીધા છે। ત્રણેય વસ્તુને સારા એવા મિક્સ કરી દેવાના છે। મિક્સ કરી અને લગભગ ઢાંકી અને 5 મિનિટ માટે છોડી દેવાના છે। હળદર અને મીઠું છે એ સારું એવું બેસી ગયું છે। ત્યાર પછી એક કડાઈમાં આપણે આ રીતે ઉમેરી દેવાનું છે અને ઉમેરી અને લગભગ આને આપણે 5 થી 7 મિનિટ સુધી એકદમ ક્રિસ્પી કરી દેવાના છે। ત્યાર પછી અળસી અને ધાણાદાળ ઉમેરી દેવાના છે। અળસી અને ધાણાદાળને પહેલાં આપણે નથી ઉમેરી દેવાના, પછી આ રીતે ચાળણીમાં ચાળી અને એક બાઉલમાં આ રીતે ભરી લેવાના છે। તો તૈયાર છે આપણો મુખવાસ।